નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે તલાટીનું રેવન્યુ તલાટી 2014માં જે મેથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગ પૂછાયું હતું એનું આજે હું તમને વન બાય વન તમને સોલ્યુશન પ્રીટી એપ્રોચથી બતાવીશ. ઓકે, તો ચલો આપણે વન બાય વન ક્વેશ્ચન એ લઈએ. ઓકે, તો ચલો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે, ગ્રામર ઇઝ ધ લોજિક ધેટ કનેક્ટ્સ words to sentences, the words and sentences together, words or sentences together, or words and sentence. તો ભાઈ ગ્રામર શું છે? શબ્દો અને વાક્યોને ભેગું કરીને જોડવાનું કામ કરે છે. તમારે કરેક્ટ આન્સર શું આવશે? વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ ટુગેધર. એ તમારો રાઈટ આન્સર રહેશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે કે લોજિકલ ક્વેશ્ચન છે. આમાં બસ ખાલી યાદ રાખવાનું છે કે ગ્રામર છે એ શબ્દો અને વાક્યોને જોડવાનું કામ કરે છે. The next question. હવે અહીંયા જુઓ, તમારો સેકન્ડ ક્વેશ્ચન છે. Our armed forces are ખાજગ્યા those of any other country in the world. ઓકે, તો ચલો હવે અહીંયા તમને સુપીરિયર ફ્રોમ આપ્યું છે, સુપીરિયર ધેન આપ્યું છે, સુપીરિયર ધેન સુપીરિયર. ઓકે, ચલો તો તમને અહીંયા હું તમને સમજાવું કે આ ફ્રેઝલ વર્બ છે. અહીંયા ધ્યાન આપજો તો સુપીરિયર સાથે શું હોય છે? એની પાછળ ઓઆર આવે એ બધાની સાથે ટુ વાપરીએ છીએ આપણે ગ્રામર. સુપીરિયર ટુ, inferior to, junior to, senior to, prior to. સો જેટલા પણ ઇંગ્લિશમાં જેની પાછળ ઓઆર આવે છે બરાબર, એની સાથે આપણે કયું પ્રેપોઝિશન વાપરીએ છીએ? ટુ વપરાય છે. સો માટે કરેક્ટ આન્સર શું આવશે? સુપીરિયર ટુ. તો માટે ડી છે એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા થર્ડ નંબરનો ક્વેશ્ચન છે કે હ્યુમન નેચર ખાલી ફ્રોમ પર્સન ટુ પર્સન. ઓકે, હવે અહીંયા વેરીઝ, તો આવું કોઈ ગ્રામર, આ વેરી છે એ એડવર્બ છે. આ વેરી શું છે? અહીંયા તમારું એડવર્બ. અહીંયા તો આપણે વર્બ નું કામ છે તો એડવર્બ આવશે નહીં. તો આવું કોઈ ગ્રામરમાં વેરી નું બહુવચન વેરીઝ ના થાય, આવું તો કોઈ સ્પેલિંગ જ નથી ગ્રામરમાં. ઓકે, ચલો હવે અહીંયા એક છે વેરી. તો વેરી છે બેઝ ફોર્મ છે બરોબર, એટલે કે v1 આપેલું છે તો એનું v2 થશે વેરીડ, v3 પણ થશે વેરીડ અને v4 થશે વેરીઇંગ. સોરી, by very equals to had to be different, to be different or to change according to situation, according to a situation, એટલે કે સિચ્યુએશન પ્રમાણે બદલાવું. તો તમારો અહીંયા આ વેરી છે બરાબર ને, અને એનું આ એસયસ વાળું ફોર્મ છે ભાઈ. વેરી નું એસયસ વાળું ફોર્મ કયું આવશે? વેરીઝ. ઓકે, તો ચલો હવે અહીંયા હ્યુમન નેચર એક વચન છે તો સાદા વર્તમાનકાળમાં એક વચનમાં આપણે જે વર્બ એની પાછળ શું લગાવીએ છીએ? એસ અથવા તો ઈએસ. તો માટે કરેક્ટ આન્સર હ્યુમન નેચર એક વચન છે માટે વેરીઝ છે એ તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 4 નંબરનો ક્વેશ્ચન છે તમારો અહીંયા
I wish I had જગ્યા a millionaire. ઓકે, તો ચલો ભાઈ હવે અહીંયા સમજો કે તમારે શું કહેવાય કાલ્પનિક વસ્તુ જે વિચારી કલ્પનાઓ કરી આપે મીન્સ કે હું પક્ષી હોત તો આકાશમાં ઉડું, બરોબર ને, હું સુપરમેન હોત તો આકાશમાં ઉડું, તો મીન્સ આપણે નવરા બેઠા બેઠા પૂરી કલ્પનાઓ કરીએ છીએ. એના માટે ગ્રામરમાં તમારે જે આપણે વાક્ય યુઝ કરીએ છીએ કોઈ પણ કરતા હોય એની સાથે એટલે કે આઈ વિશ કરીને આવે એની સાથે ગ્રામરમાં કોઈ પણ કરતા હોય એક વચન હોય કે બહુવચન હોય એની સાથે આપણે હંમેશા શાનો ઉપયોગ કરીએ છીએ? where નો ઉપયોગ કરીએ છીએ. આની સાથે પણ આપણે if I were a bird, if I were a bird, I would fly in the sky. I would fly in the sky. એટલે કે જો હું પક્ષી હોત તો આકાશમાં ઉડું. તો મીન્સ આપણે જ્યારે પૂરી કલ્પનાઓ કરીએ તો પૂરી કલ્પનાઓમાં મીન્સ એ રિયલ નથી, અનરિયલ છે. તો પૂરી કલ્પનાઓ કરીએ તો એના માટે જે પણ કોઈ પણ સબ્જેક્ટ હશે એની સાથે ગ્રામરમાં હંમેશા શાનો ઉપયોગ કરીએ છીએ? આપણે where નો ઉપયોગ કરીએ છીએ. હું તમને ક્વેશ્ચનમાં પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા તમારો ફિફ્થ નંબર છે. માય મધર આસ્ક્ડ મી વેન ખાલી જગ્યા હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક. ઓકે ચલો હવે અહીંયા દેખો તમારે અહીંયા આસ્ક્ડ આપ્યું છે એટલે આગળ ડુક્કર આપ્યું છે એટલે પાછળ શું ડુક્કર સો માટે ડી અને સી ઓપ્શન નીકળી જશે. હવે તમારે અહીંયા ઉડય આપ્યું છે ને આવ્યું તો આ પ્રશ્નાર્થ વાક્ય નથી ભાઈ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઉડય સો અને કોઈ પણ આ એક શું કહેવાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય છે તો પ્રશ્નાર્થ હોય એ પણ વિધાન થઈ જાય. કોઈ પણ વાક્ય વિધાન થઈ જાય તો માટે અહીંયા આન્સર શું આવશે? આઈ વુડ છે તમારો રાઈટ આન્સર આવશે. ઉડય આવશે ને કારણ કે તો પ્રશ્નાર્થનું સ્ટ્રક્ચર છે અહીંયા તમારે પ્રશ્ન ચિહ્ન આપ્યું નથી અને કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય હોય એ હંમેશા વિધાન વાક્યમાં ફેરવાતું હોય છે માટે અહીંયા શું આવશે? એ છે તમારો રાઈટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે અહીંયા તમારો 6 નંબરનો ક્વેશ્ચન છે. The ખાલી જગ્યા the sunrise then we started our journey. Okay તો ભાઈ અહીંયા તમને અહીંયા કંજક્શન આપ્યું છે કોઓપરેટિવ કંજક્શન સો then તો then સાથે હંમેશા ગ્રામરમાં શું વપરાતું હોય છે ભાઈ? no sooner did છે એ તમારું વપરાતું હોય છે કંજક્શન તરીકે. hardly scarcely સાથે શું હોય ભાઈ? hardly ઓબ્લિક સ્કેર્સલી આપે તમને તો એની સાથે ગ્રામરમાં જે પાછળ કંજક્શન યુઝ થતું હોય છે શું યુઝ થતું હોય છે? when. એસ ટુ એસ સાથે ધેન ના આવે માટે એ હટાવો. વેન સાથે પણ ધેન નો ઉપયોગ તો નો સુનર ડીડ તો અહીંયા ધેન આપ્યું છે માટે કરેક્ટ આન્સર શું હશે? નો સુનર ડીડ છે એની સાથે આપણે શું વાપરીએ છે? ધેન વાપરીએ છે. તો રોકડીઓ માર્ક્સ છે જ્યારે પણ તમને ધેન આપે તો આખો બંધ કરીને નો સુનર ડીડ ટીક કરો અને જો વેન આપે તો આટલી સ્કેર્સલી વાળો જવાબને આખો બંધ કરીને ટીક કરો. ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે અહીંયા તમારું છે choose the most suitable alternative in accordance with the correct use of the sentence. ઓકે ચલો હવે અહીંયા તમને આ સેન્ટેન્સમાં જો જસ્ટ આપ્યું છે તો એ કે છે કયું વાક્ય સાચું છે એને તમે પસંદ કરો. તો જસ્ટ છે મેં અહીંયા સમજો જસ્ટ છે આપણે કયા કાળમાં યુઝ કરીએ છીએ? પૂર્ણ વર્તમાન કાળ એટલે કે જસ્ટ સાથે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? has have plus be3. તો અહીંયા ચલો અહીંયા તો સીધું હેડ આપી દીધું છે એટલે આ તો ભૂતકાળની રચના છે ભાઈ. અહીંયા હેડ આપ્યું છે એટલે એટલે બી ઓપ્શન હટાવો. બીજું અહીંયા હેડ આપ્યું છે પણ અહીંયા B3 હેડ નથી આપ્યું માટે સી ઓપ્શન પણ હટાવો. હવે સી હેઝ હેડ જસ્ટ હર લંચ એન્ડ સી હેઝ જસ્ટ હેડ હર લંચ. ઓકે તો તમારે અહીંયા જસ્ટ ની જે કરેક્ટ પોઝિશન આવશે જસ્ટ નો ઉપયોગ હંમેશા આપણે કોના પછી કરીએ છીએ? વર્બ ની પછી આપણે કરીએ છીએ. તો તમારો રાઈટ આન્સર છે એ તમારું શું આવશે? ડી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારો અહીંયા ગણિતનો ક્વેશ્ચન છે કે એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. તે 140 મેળવે છે અને 40 ગુણથી નાપાસ થાય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? ઓકે ચલો ટકામાં 30% લાવે તો પાસ થાય
પણ એ ગુણમાં કેટલા લાવે છે અહીંયા સમજો, ગુણમાં 140 લાવે છે અને ફેલ થાય, પણ માનો કે 140 ના બીજા 40 લાવ્યો હોય તો એ પણ ગુણમાં પણ શું થઈ જાય પાસ, તો મીન્સ આ 140 ને 40 કેટલા થાય 180, તો 180 છે કેટલાની વેલ્યુ છે બેન 30 ની, કોઈ પણ પૂર્ણ ભાગ કેટલો હોય 100, એટલે કુલ પેપર કેટલા હોય 100 એ આપણે લઈશું તો અહીંયા ત્રણે કેટલા હશે 318, તો કુલ પરીક્ષા કેટલા ગુણની હશે 600 ગુણનું પેપર હશે. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે આ પણ તમારો બીજગણિતનો ક્વેશ્ચન છે, અહીંયા સમજો. સો ભાઈ આ 2.6 છે, 2.6 ગુણ્યા 2.6 ગુણ્યા 2.6 વત્તા 0.064, આ કોનો ઘન આપે, આ કોનો ઘન છે 0.4 નો ઘન કેટલો થાય 0.064 અને 2.6 2.6, એટલે આ તમને અહીંયા ઉપર શું આપ્યું છે ભાઈ, આપણે 2.6 ને a લઈ લઈએ, સો a નો ઘન અને 0.4 ને b લઈ લઈએ તો શું આપ્યું છે b નો ઘન. હવે 2.6 ગુણ્યા 2.6 એટલે કેટલું થાય a સ્ક્વેર. હવે 2.6 ગુણ્યા અહીંયા કેટલું છે ભાઈ આપણે 0.4, અહીંયા થોડી આ શું કે ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. ઓકે, સો અહીંયા કેટલું આવશે ab અને પ્લસ 0.4 નો વર્ગ એટલે શું આવે b સ્ક્વેર. તો તમે આ ખબર છે ભાઈ a નો ઘન પ્લસ b ના ઘનનું સૂત્ર શું આવે છે a પ્લસ b બ્રેકેટમાં e સ્ક્વેર ઓછા ab પ્લસ શું આવે b સ્ક્વેર, નીચે શું આવશે a સ્ક્વેર ઓછા ab પ્લસ b સ્ક્વેર, તો બંને ઉડી ગયું ભાઈ, તો વધ્યું શું a પ્લસ b એટલે કે 2.6 વત્તા 0.4 એટલે કેટલું આવશે 3. તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે b છે, તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે નીચેના પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયું વિકલ્પ આવશે, તો ચલો આ 11.1 નો એટલે 11 9 99 અને 1 એટલે 100 છેદમાં 12 દુ 24 ને કેટલો આવે 25 છેદમાં 2, આ કેટલો આવે 14 + 98 બે કેટલો આવે 100 છેદમાં 7 અને અહીંયા 16 તરી 48 તરી કેટલો આવે 50 છેદમાં 2. તો તમે અહીંયા જુઓ છો કે ભાઈ એક આંકડો છોડીને આપણે 100 રિપીટ થાય તો આગળ પણ કેટલો આવતો હશે ભાઈ 100 જ આવતો હશે. બીજું અહીંયા 9 હતા તો 2 ઘટ્યા એટલે 7, તો આગળ 2 ઘટશે એટલે કેટલા આવશે 5, તો તમે 5 એક કટ કરશો તો અહીંયા કરેક્ટ આન્સર કેટલો આવશે 20 છે. એ તમારા ક્વેશ્ચનમાં શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમારું છે એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ 25 મીટર છે, તો તેમાં કેટલું પાણી સમાય, તો ભાઈ કોઈ પણ વસ્તુમાં કેટલી વસ્તુ સમાય કેટલું લિક્વિડ સમાય તો આપણે ઘનફળ શોધવું પડે. તો આપણે ઘનાકાર ટાંકીનું ઘનફળ, તો ઘનાકાર ટાંકીનું ઘનફળ પૂછે છે તમને ક્વેશ્ચનમાં, તેનું ઘનફળનું સૂત્ર શું આવે ભાઈ બાજુનો ઘન. તો તમને અહીંયા બાજુ કેટલી આપી છે ભાઈ 25 અને 25 નો ઘન પૂછે છે, તો 25 નો ઘન કેટલો આવે ભાઈ 15625 ઘન મીટર. માટે રાઈટ આન્સર શું આવશે ડી છે, તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે, નળ અ નળ બ, બંને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર નળ અ ચાલુ કરવામાં આવે તો ટાંકી 60 મિનિટમાં ભરાય છે. તો માત્ર નળ બ ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય? ઓકે, તો તમને શું ક્વેશ્ચનમાં કહે છે અ અને બ બંને ચાલુ રાખીએ તો 40 મિનિટમાં ટાંકો ભરાય છે, એકલો અ ચાલુ રાખીએ તો 60 મિનિટમાં ભરાય છે. તો બંનેનો લસા લઈશું કેટલા લીટરનું ટાંકું છે, તો 40 અને 60 નો લસા કેટલો આવશે 120, તો 120 ભાગ્યા 40 એટલે આ બંને કેટલા પાસે પ્રેશરથી પાણી જવા દેશે 3 ના 120 ભાગ્યા 60 એટલે બંને કેટલા પ્રેશરથી પાણી જવા 2. તો આ બંનેની 3 નું પ્રેશર છે, એમાં અ નું 2 પ્રેશર, તો 3 માંથી 2 કાઢી નાખો તો બ નું કેટલું પ્રેશર આવે 1 નું, તો બ ને 120 લીટરનો ટાંકો ભરવા 1 ના પ્રેશરથી કેટલો સમય લાગશે 120 મિનિટ. માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. બસો 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો પૂર્ણ વર્ગ. તો ભાઈ પૂર્ણ વર્ગ કરવા માટે આપણે પાસે ભાઈ કઈ સંખ્યા બે વાર નથી આવતી એને બે વાર બનાવી દીધું પૂર્ણ વર્ગ થાય. ચલો 2 ચલો 1 2
2 ચોખા 2 સત્તા 6 સાતે ચલાવો તો 7 × 14 7 × 7 તરી 21 ને લાસ્ટમાં શું આવશે 3 × 3 તો તમે અહીંયા જુઓ છો કે 7 × 7 ને 2 × સો મીન્સ અહીંયા 7 બે વાર પણ 2 બે વાર નથી લાવવું, એક વાર 2 લાવવા પડશે, 3 બે વાર નથી લાવવા, જો એક વાર 3 ગુણવા પડશે તો તમારે ટોટલ કેટલા ગુણવું પડશે ભાઈ 6 ગુણવું પડશે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે કેટલા ગુણવું પડશે ભાઈ 6 ગુણવું પડશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે તમારો આ ક્વેશ્ચન છે ભાઈ એક શાળા સવારે 11 કલાકે શરૂ બપોરે 2 કલાક ને 15 મિનિટે રિસેસ પડે છે. આ સમય દરમિયાન કુલ 4 પીરિયડ લેવામાં આવે છે અને દરેક પીરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે. તો આથી દરેક પીરિયડ કેટલા મિનિટનો હશે? ઓકે, તો ચલો ભાઈ 11 વાગે શાળા શરૂ થઈ છે અને 2:15 સુધી શરૂ થાય. આપણે અહીંયા 12 વગાડીએ, પછી કેટલા વગાડીશું 1, પછી કેટલા વાગશે ભાઈ 2 અને સીધા 15. તો તમારે કેટલા કલાક થાય ભાઈ? અહીંયા 1 કલાક, અહીંયા 1 કલાક, અહીંયા 1 કલાક ને 15 મિનિટ. ટોટલ કેટલો સમય થયો છે? 3 કલાક અને 15 મિનિટ. હા, તમને દરેક પીરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ આપીશું. તો ચલો ટોટલ 4 પીરિયડ છે, એમાં દરેક પીરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ. તો છેલ્લો જે પીરિયડ હોય ત્યાં તો 5 મિનિટનો વિરામ નહીં મળે, તો સીધો આપણે 3 × 5 એટલે કેટલા મિનિટનો વિરામ થયો હોય? ટોટલ 15 મિનિટ. એટલે ખરેખર ભણાવવામાં કેટલા મિનિટ આવ્યો છે? 3 કલાક. 3 કલાક એટલે કેટલી મિનિટ થાય? 180. અને એને 4 પીરિયડ વચ્ચે 4 પીરિયડ ભાગશો તો અહીંયા કેટલો આવશે ભાઈ? 14 અહીંયા 4 પંચા કેટલા આવશે? 20. તો મીન્સ દરેક પીરિયડ કેટલા મિનિટનો હશે ભાઈ? 45 મિનિટનો હશે. તો તમારે જે લાસ્ટ પીરિયડ હોય એને પછી 5 મિનિટનો વિરામ મળશે નહીં. બસ અહીંયા એ લોજિક હતો. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, it is but natural that the father Khaltibia son died was very good. તો ચલો હવે ખાલચિત્રની પાછળ નાઉન આપેલું છે. શું નાઉન આપેલું હોય તો અહીંયા આપણે શું વાપરીશું? અહીંયા સીધું whose છે તમારે જવાબ આવશે. મેં તમને આગળના લેક્ચરોમાં પણ સમજાવ્યું છે કે નાઉન એટલે ખાલચિત્રની પાછળ નાઉન આપેલું હોય તો રિલેટિવ પ્રોનાઉનનો કયો જવાબ આવશે ભાઈ? whose છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા તમારો 15મો નંબરનો ક્વેશ્ચન છે. Foods such as fruits, dried fruits, salads are their vitamins to the human body. ચલો પર્પસ એટલે શું થાય? એની પ્રિવેન્ટ એટલે શું થાય? અટકાવવું. પ્રિવેન્ટ એટલે શું થાય? અટકાવવું. ભાઈ પર્પોલેટ એટલે શું થાય? ટપકવું. અને પર્પસ એટલે શું થાય? હેતુ થાય. તો ઉદ્દેશ બતાવે. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું હોય. તો અહીંયા તમારે શું છે ભાઈ કે આ બધા ફૂડ્સ જેવા કે ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, સલાડ એ આપણા હ્યુમન બોડીને શું કરે છે ભાઈ? વિટામિન પૂરા પાડે છે, એટલે કે સપ્લાય કરે છે. તો મીન્સ તમારો કરેક્ટ આન્સર શું આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો કામિની was so angry that she અહીંયા મેં threw નો સાચો સ્પેલિંગ શું આવશે? THREW. અહીંયા સ્ટોન છે. threw a stone ખાલી જગ્યા મૂકવાનું. ઓકે, તો ચલો ભાઈ હવે threw સાથે આ ફ્રેઝલ વર્બનો ક્વેશ્ચન છે. તો threw સાથે હંમેશા કયું પ્રેપોઝિશન વપરાશે? at. એવી રીતે good સાથે પણ કયું પ્રેપોઝિશન વપરાય? at જ વપરાય. look સાથે પણ કયું પ્રેપોઝિશન વપરાશે? look at. ઓકે, સો અમુક ફ્રેઝલ વર્બ એટલે કે ફ્રેઝલ વર્બ કઈ રીતે બનતા હોય છે ભાઈ? વર્બ અને એની સાથે પ્રેપોઝિશન યુઝ થાય એને આપણે ફ્રેઝલ વર્બ કહેતા હોઈએ છીએ. તો અમુક ફ્રેઝલ વર્બની સાથે એટલે મીન્સ અમુક વર્બની સાથે અમુક જ પ્રિપોઝિશન યુઝ થાય. તો threw સાથે at આવે, good સાથે at આવે, look at સાથે look સાથે પણ શું આવશે? at. હું તમને કહું કે he is good at mathematics. He is good at mathematics. So means તમે અહીંયા જો good સાથે કયું આવશે? at. So she looks at me. She looks at me. તો તેની મારી તરફ જુએ છે. look સાથે પણ શું આવશે? at. તો મીન્સ આ good છે, true છે, looks એની સાથે હંમેશા ગ્રામરમાં કઈ પ્રેપોઝિશન યુઝ થતું હોય છે? at પ્રેપોઝિશન યુઝ થતું હોય છે. આ તમારા રીડિંગ પર ડિપેન્ડ કરતું હોય છે. હા, એકલું પ્રેપોઝિશન ની ખાલી જગ્યા હોય તો તમે એના શું કહેવાય ખાલી જગ્યાના સંદર્ભમાં ટીક કરી શકો. પણ જ્યારે ફ્રેઝલ વર્બ છે તો અમુક વર્બ સાથે મીન્સ કોઈ ફિક્સ વર્બ સાથે કોઈ ફિક્સ પ્રેપોઝિશન યુઝ થાય એટલે તમારા ટોટલી રીડિંગ પર ડિપેન્ડ કરશે. આ ગ્રામરનો સૌથી ટફમાં ટફ ટોપિક ગણાતો છે ફ્રેઝલ વર્બ. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે અહીંયા તમારું સ્ટીડીલી, સ્ટીડીલી એટલે શું થાય? રેગ્યુલર, નિયમિત. જે સ્ટીલ હોય કન્ટિન્યુઅસ, તો સ્લોલી એટલે ધીમું થાય. આપણે શું કહીએ? ફાઇન્ડ ધ નિયરેસ્ટ ઓપોઝિટ. તો સ્લોલી ધીમું થાય તો ફાસ્ટનું આવે ભાઈ ઓપોઝિટ. પછી શેકી એટલે ધ્રુજવું છે, અહીંયા બેસશે નહીં. પછી હવે ઇરરેગ્યુલર, તો અહીંયા રેગ્યુલર છે. સ્ટીડી નો મતલબ શું થાય? રેગ્યુલર, નિયમિત. તો આન્સર શું આવશે ભાઈ? ઇરરેગ્યુલર છે. તો મારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. અનઇવનલી એટલે કે લેક ઓફ કન્ટિન્યુઅસ, લેક ઓફ કન્ટિન્યુઅસ, બરોબર ને? સો આ પણ આની સાથે જવાબ બંધ બેસે છે, પણ અહીંયા સ્ટીડી નો મતલબ રેગ્યુલર હતો. તો કરેક્ટ આન્સર શું આવશે? ઇરરેગ્યુલર છે. એ તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા છે તમારું the donkey is very old, it cannot bear the load. ઓકે, તો ચલો હવે અહીંયા તમે ગ્રામરમાં ધ્યાન આપજો કે જ્યારે તમે વેરી આપે તો એને આપણે હટાવવા માટે અથવા તો સો ધેટ આ બંનેને હટાવવા માટે આપણે ગ્રામરમાં શાનો ઉપયોગ કરતા હોય છે? ટુ નો ઉપયોગ કરતા હોય છે. એટલે કે આ શું થાય? વધારે પડતું હોય, જે જરૂર હોય એના કરતા વધારે. સો અહીંયા ટુ એટલે હવે ચલો વેરી વાપર્યું છે તો આપણે ઉપયોગ શાનો કરીશું? ટુ. તો પહેલા તો આગળ ટુ માં ટી ડબલ ઓ આવવું જોઈએ, પાછળ ટુ આવવું. તો અહીંયા એક જ ટુ આપીશું માટે એ નહીં આવે. અહીંયા પણ ટુ એક જ આપીશું, નહીં આવે. અહીંયા ટુ છે પણ અહીંયા પાછળ ટુ નથી, માટે આપણને એ તો આન્સર શું આવશે? 202. બરાબર? ધ ડોંકી ઇઝ ટુ ઓલ્ડ ટુ bear the load. એટલે આનો મતલબ શું થાય કે ભાઈ એટલે તમે આ હટાવશો તો પણ વાક્યનો મીનિંગ સેમ જળવાઈ રહેશે કે ભાઈ એટલું બધું વૃદ્ધ છે કે લોડને સહન કરી શકતું નથી. ત્યારે આમાં પણ એ બધા donkey is very old, શું કે ભાઈ ગધેડું વૃદ્ધ છે, it cannot bear the load, તે લોડને સહન કરી શકતું એટલે ઉપાડી શકતું નથી. તો મીન્સ બંનેમાં શું છે? ટુ આ ટુ કોના માટે વાપરે છે? આપણે વેરી અથવા સો ધેટ ને હટાવવા માટે ગ્રામરમાં શું ઉપયોગ કરીએ છીએ? આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ. તો ઠીક યાદ રાખો, ટુ માં ટી ડબલ ઓ આગળ આવશે, પાછળ શું આવશે? ટુ, અને વચ્ચે વિશેષણ આવશે. વચ્ચે શું આવવું જોઈએ? વિશેષણ આવવું જોઈએ. હોપ તમને ક્વેશ્ચનનો ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા છે આઈ ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ આઈ હેવન્ટ, અહીંયા ધ્યાન આપજો, આઈ હેવન્ટ ગોટ હાજર ટાઈમ ફોર ફ્રી. ચલો અહીંયા નકાર છે. ઓકે, તો ચલો ડિટર પણ નકાર બતાવે તો નકાર સાથે નકારનો ઉપયોગ ના થાય, એટલે આ ઓપ્શન ના આવે. હેવન્ટ નકાર છે તો નકાર સાથે નકારનો ભાઈ ગ્રામરમાં બે નકાર એક સાથે યુઝ ના થાય, માટે સી ઓપ્શન ને પણ હટાવો. હવે ફ્યુ છે એ કાઉન્ટેબલ નાઉન સાથે યુઝ થાય, અને મચ છે કોની સાથે યુઝ કરીએ છીએ? આપણે અનકાઉન્ટેબલ નાઉનની સાથે. તો અહીંયા તમે જોશો ટાઈમ કેવું છે ભાઈ? અનકાઉન્ટેબલ નાઉન એટલે એવા નાઉન કે જેને આપણે સંખ્યામાં ગણી શકતા નથી અને બહુવચન બનાવી શકતા નથી. સમયનું બહુવચન સમયો કરતા નથી, માટે અનકાઉન્ટેબલ નાઉન છે. માટે આન્સર શું આવશે? મચ છે તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા what ખાલી જગ્યા at 7 o'clock yesterday evening. ચલો હવે ભાઈ અહીંયા નાખો 7 o'clock yesterday evening એટલે ગઈકાલે ચોક્કસ સમયની વાત થાય છે. તો ગઈકાલે 7 વાગે, તો મીન્સ 7 વાગે એટલે એ 7 વાગે ક્રિયા કોઈ શું હશે ભાઈ? ચાલુ હશે. મીન્સ આપણે ચાલુ ભૂતકાળને ટીક કરીશું તો એક જ ઓપ્શન છે જેમાં ચાલુ ભૂતકાળ તો શું આવશે? where, બરાબર ને? where doing, બરાબર? what were you, અહીંયા યુ છે ભાઈ, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા ટી ની જગ્યાએ શું છે? યુ. કારણ કે બધા ઓપ્શનમાં શું છે? you. તો અહીંયા were you doing. ઓકે, સો what were you doing at 7 o'clock yesterday? તો અહીંયા ડી જવાબ આવશે. કેમ? કારણ કે અહીંયા ગઈકાલનો ચોક્કસ સમય આપણે 7 વાગે કોઈ ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ ₹900 માં વેચે છે. એક ઘડિયાળ, પહેલી ઘડિયાળને 20% નફાથી અને બીજી ઘડિયાળને 20% નુકસાનથી વેચે છે, પ્રમાણે વેચાય છે. તો વાસ્તવમાં તેને કેટલો નફો ને નુકસાન થયું છે? તો ભાઈ અહીંયા ધ્યાન આપજો, જ્યારે બે વસ્તુ સમાન કિંમતે વેચાય અને બંને ઉપર થયેલ નફો ને ટકાનો જે આંકડો હોય સમાન, 90%
અને કુલ ટકા એનું જે શું આપેલું હોય આપણને જે આંકડા આપેલો સમાન તો અહીંયા જો અહીંયા 20% નફો છે અને અહીંયા 20% નુકસાન છે તો બંને આંકડા કેવા છે નફા અને નુકસાનના આંકડા 20-20% એની ફોર્મ્યુલા હોય છે ભાઈ તો આવા ટ્રાન્ઝેક્શનમાં હંમેશા આપણે શું થતું હોય છે આવા વેપારમાં હંમેશા આપણે ખોટ થતી હોય છે અને ખોટ ટકાનું સૂત્ર શું આવે છે આવા ટ્રાન્ઝેક્શનમાં x છેદમાં 10 અને એનો વર્ગ તો અહીંયા તમને x કેટલો આપ્યો છે ભાઈ એટલે ટકાનું પ્રમાણ કેટલું આપ્યું છે 20 છેદમાં 10 અને એનું શું કરીશું વર્ગ તો 10 દુ 20 તો 2 નો વર્ગ કેટલો આવશે 4% નુકસાન આવશે તો ભાઈ કેટલું આન્સર આવશે 4% નુકસાન આવશે તો તમે યાદ રાખશો બે વસ્તુ સમાન કિંમતની વસ્તુ વેચાય અને બંને ઉપર નફો અને ટકાની જે ટકાવારી હોય સમાન આપેલી નફો અને નુકસાનની ટકાવારી સમાન આપેલી હોય તો એવા ટ્રાન્ઝેક્શનમાં આપણે હંમેશા લોસ થતું હોય છે અને એનું ફોર્મ્યુલા શું હોય છે x છેદમાં 10 અને એનો વર્ગ x એટલે કે જે તમને ટકા આપે તો અહીંયા 20% છે તે ઓકે ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી તો નેક્સ્ટ ક્વેશ્ચન એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શું તો ચલો અહીંયા તમને સમય સેકન્ડમાં આપો છો તો ઝડપ પણ સમજવું છે મીટર પ્રતિ સેકન્ડમાં તો ચલો 90 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આપણે કેટલા મૂલ્ય છે ભાઈ 5/18 તો 18 × 90 તો તમારી સ્પીડ કેટલી આવશે ભાઈ 25 મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે લંબાઈ શોધવાની છે એટલે અંતર બરાબર શું હોય ઝડપ ગુણ્યા સમય તમને ઝડપ કેટલી આપી છે 25 મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો આપ્યો છે 10 તો જે ટ્રેનની લંબાઈ આવશે કેટલી આવશે ભાઈ 250 મીટર છે એ તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ રાઈટ આન્સર આપશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એ અને બી ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે જો 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતા 3 ગણી હોય તો નાનાની હાલની ઉંમર શું તો ભાઈ જ્યારે પણ તમને ઉંમર વાળા ક્વેશ્ચન પૂછાય તો હંમેશા બાય ઓપ્શન થી ઉડાડવાનો ટ્રાય કરો એ વધારે સરળ પડશે તો માન લો કે આ નાની ઉંમરનો છે એની ઉંમર 14 છે હવે ચલો બે વચ્ચેનો તફાવત કેટલો છે 16 તો 16 માં 14 ઉમેર દો તો મોટાની ઉંમર કેટલી હોય ભાઈ 16 ને 14 કેટલા હોય ઓકે ચલો હવે આગળ શું કહે છે 6 વર્ષ પહેલા બંનેમાંથી 6 બાદ કરો તો આ કેટલાનું થશે 24 અને આ કેટલાનું થશે 8 તો 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતા કેટલી ગણી થવી જોઈએ 3 ગણી તો અહીંયા 3 ગણું થઈ જશે ભાઈ 8 તરી 24 માટે કરેક્ટ આન્સર શું આવશે બી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમને ક્વેશ્ચનમાં એમ કહે છે અહીંયા શું કે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર તો ભાઈ તમે અહીંયા અંકો લખશો તો 1 થી 9 અંકો લખો એમાં કેટલા આંકડા વપરાય 9 હવે બે અંક વાળા કેટલા આવે તો 99 હોય તો આપણે ચલો 99 1 થી 99 એમાં એક અંક વાળા 9 કાઢી નાખો તો બે અંક વાળા કેટલા હોય 90 અને એને બે ગુણો તો કેટલા આંકડા થયા છે ટોટલ 180 અને છેલ્લે 100 માં કેટલા આંકડા થયા ભાઈ 1 2 અને 3 તો ટોટલ કેટલા આંકડા થયા ભાઈ 189 3 કેટલું થાય 192 થી તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એ દેના 9 છેદમાં 9 એટલે કેટલું આવશે ભાઈ હવે ભાઈ 9 છેદમાં 0.9 9 એટલે શું આવે ભાઈ 0.9 એટલે 10 આ 10 કે જતા રહેશે ઉપર એવી રીતે અહીંયા 9 પછી નીચે કેટલા છે ભાઈ 9 અને પોઈન્ટ ની પાછળ કેટલી સંખ્યા છે 2 તો નીચે કેટલા આવશે 100 આ 100 કે જતા રહેશે ભાઈ ઉપર 100 આ પણ હટી જશે હવે અહીંયા 9 હવે પોઈન્ટ ની પાછળ કેટલી સંખ્યા છે 3 તો નીચે કેટલા આવશે ભાઈ 1000 ને 1000 કે જતા રહેશે ઉપર સુમીસ આપણને તો 9 9 ડી આનો 9 ડી આનો તો અહીંયા કેટલું વધ્યું ભાઈ 1 આ કેટલું વધ્યું 10 આ કેટલું વધ્યું 100 અને પેલા કેટલા વધ્યા ને 1000 તો તમે અહીંયા જ્યારે એને એડ કરશો તો કેટલો આવશે ભાઈ 1111 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન
ચાલો હવે અહીંયા તમારો 26 નંબર ક્વેશ્ચન છે 27 કે બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો. તો કે આપણે પેલા ઓપ્શન થી ચેક કરો. આવા ક્વેશ્ચન બાય ઓપ્શન થી કરો. એ શું કહે છે, બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3. તો ભાઈ આ એકમનો દશક નાખો 3 ગણું તો 2 તરી 6. આ ઓપ્શન સેટ થાય. આ 3 ગણું નથી એટલે આ જવાબ ના આવે. આ પણ 3 ગણું નથી. આ પણ એટલે કે એકમનો અંક દશકના અંકથી 3 ગણું નથી. અહીંયા એકમનો અંક દશકના અંકથી 3 ગણું છે. તો આગળ પણ આપણે જો અંકની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 નાખવી. એટલે પહેલા 62 હતી, હવે એના અંકોને બદલો ને 62 ની જગ્યાએ શું કરજો 26. હવે તમે જો એનો ડિફરન્સ લેશો તો તમારે કેટલો આવવો જોઈએ ભાઈ 36 આવવો જોઈએ. તો કયા ઓપ્શનમાં સેટ થાય છે? એ નંબરના ઓપ્શનમાં સેટ થાય છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા એક ટાંકીનો 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે તો પૂર્ણ ટાંકી ભરાતા કેટલો સમય? ભાઈ 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે તો 100 ભાગ્યા કોઈ પણ વસ્તુ 100% તો 100% ભરાતા કેટલો સમય લાગે? તો કેટલો સમય બરાબર 100 ગુણ્યા 2 ભાગ્યા કેટલા આવશે ભાઈ 60. તો અહીંયા 2 તમે કટ કરશો તો 2 તરીશો એટલે 10 ભાગ્યા એ કેટલો જવાબ આવે ભાઈ 3 ગુણના 1 તૃતીયાંશ. હવે આ સેકન્ડ છે ભાઈ 3 મિનિટ ને 1/3 સેકન્ડ ને મિનિટમાં આપણે ગુણ્યા કેટલા કરીશું 60. તો 3 ને કટ કરશો તો કેટલો આવશે 20. તો મીન્સ આન્સર કેટલો આવશે ભાઈ 3 મિનિટ અને કેટલો આવશે ભાઈ 20 સેકન્ડ. પણ જે ઓપ્શનમાં આપ્યો નથી. મીન્સ અહીંયા જે એક્ઝામ લેવાઈ હતી એમાં પણ આ ક્વેશ્ચનમાં ભૂલ હતી અને એક ઓપ્શન શું આપવું જોઈએ તો 3 મિનિટ અને 20 સેકન્ડ જે આપી નથી માટે આપણે ડી માં શું કરી દઈશું અહીંયા 3 મિનિટ અને શું આન્સર લખી દઈશું 20 સેકન્ડ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટે? ઓકે તો ચલો આપણે પહેલા અહીંયા વ્યાસ લઈએ. અહીંયા જૂનો અને નવો. તો માન લો પહેલા 4 હતો વ્યાસ એનો અડધો કરવામાં આવે એટલે 2. તો ભાઈ ત્રિજ્યા કેટલી થાય? આ 4 હતી તો એની અડધી ત્રિજ્યા 2. આ વ્યાસ 2 છે તો એની ત્રિજ્યા કેટલી થાય? હવે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એટલે કે આમાં પાઈ સ્ક્વેર આવશે બંનેમાં. તો આપણે જે કોઈ પણ બે સમાન આંકડાઓને એક જ વસ્તુથી ગુણવામાં આવે તો એના જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો આમાં પાઈ આવે છે અને આમાં પાઈ આવે છે તો આપણે પાઈને રિમૂવ કરી દઈશું તો એના કોઈ જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આપણે શું લખશું 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો આવશે 4. 1 નો વર્ગ 1. તો પેલા 4 હતું એ 1 થયું એટલે કેટલાનો ઘટાડો આવ્યો 3. 3 નો ઘટાડો શાના પર આવ્યો 4 પર અને ટકા પેલા આપણે ગુણાકાર કરીશું 100. તો 4 કટ કરશો તો અહીંયા 25 તરીકે તો જવાબ આવશે ભાઈ 75% છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે આ રીઝનિંગ નો ક્વેશ્ચન છે GIB FAB. તો તમે ચલો આખી એબીસીડી લખવું હોય તો તમે ઇઝોડી નો ઉપયોગ કરો. ઇઝોડી એટલે શું 5 5 ઉપર આવશે 5 10 15 20 અને 25. તો જો G એટલે EFG એટલે G કયા નંબરે આવશે ભાઈ અહીંયા જો GIBE. તો G કયા નંબરે આવશે 7 I. તો પછી E પછી શું આવશે FGHI. તો 5 માં કેટલા ઉમેરીશું પહેલા 5 ને નથી કરવાનું એટલે 6 7 8 ને 9. તો G કયા નંબર એટલે I કયા નંબરે આવશે 9 નંબર. B કયા નંબરે આવશે 2. E કયા નંબરે આવશે 5. એવી રીતે તમારે બાદ શું કરવાનું છે માઈનસ શું કરવાનું છે FADE. તો E પછી શું આવે F તો 5 છે તો E કયા નંબર પર એટલે F કયા નંબર 6. A કયા નંબરે આવશે D. તો D ની અંદર કેટલા આવશે એટલે કે E 5 ઉપર છે તો D કેટલા આવશે 4 અને અહીંયા E કેટલો આપે છે 5. 0 8 8 બરાબર ને અહીંયા મીન્સ અહીંયા ચો 8 માંથી જશે એટલે કેટલો આવશે 7. તો મીન્સ કયો આન્સર આવશે 1780 છે એ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. જો કોઈ આખી એબીસીડી ના લખવી હોય તો આ ઇઝોડી શબ્દનો ઉપયોગ કરીને આગળ પાછળ થઈ ગણી શકે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે 3 7 17 39 85. હવે જો 85 પછી આંકડા બધા 3 3 આંકડા એટલે મીન્સ લાંબી ગેપ આવે. તો લાંબી ગેપ હંમેશા કોનાથી કવર થાય ભાઈ ગુણાકારથી. તો આપણે ગુણાકારની શ્રેણી ટ્રાય કરીએ.
સો 3 ગુણ્યા 2 વત્તા 1 કેટલું આવશે કે 7 7 દુ 14 14 માં 3 નાખો તો કેટલા આવે 17 17 દુ 34 34 માં 5 નાખો તો કેટલા આવે 39 39 ગુણ્યા 2 એટલે 78 માં 7 નાખો તો કેટલા આવે એટલે અહીંયા ગુણ્યા 2 2 પછી 1 માં એટલે એકી સંખ્યા છે 1 3 5 7 હવે નંબર કોનો આવશે કે 9 નો સો મીન્સ 85 ગુણ્યા 2 અને કેટલા કરવાના છે ભાઈ 9 સો 85 ના ડબલ કેટલા થાય ભાઈ અહીંયા 170 અને એમાં કેટલા નાખીશું 9 તો આન્સર કેટલો આવશે ભાઈ 179 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો હવે અહીંયા આ પણ રીઝનિંગ નો ક્વેશ્ચન છે ક્રમનો ક્વેશ્ચન છે ભાઈ a ની દોડવાની ઝડપ b થી વધારે તો ભાઈ આપણે શું લખીશું a ની દોડવાની ઝડપ b થી તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન નો ઉપયોગ કરો બરાબર ને આ ટાઈપના ક્વેશ્ચન છે ક્રમ વાળા ક્વેશ્ચન હોય એમાં હંમેશા કાં તો શું કરો ગ્રેટર ધેન નો ઉપયોગ કરો અથવા તો શું કરો ભાઈ લેસ ધેન નો ઉપયોગ કરો તો અહીંયા આપણે a ની દોડવાની ઝડપ b થી વધારે છે a ગ્રેટર ધેન b c ની પરંતુ c ની તુલનામાં ઓછી એટલે કે c ની ઝડપ કોનાથી વધારે છે a થી c ની ઝડપ b થી d ની ઝડપથી ઓછી એટલે આગળ કોણ આવશે ભાઈ d તો સૌથી ઝડપી દોડનાર કોણ છે એટલે સૌથી ઝડપી દોડનાર કોણ છે ભાઈ d છે એ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું મળીશું નેક્સ્ટ સેક્શન ઓકે